हेलो गाइस, गुड मॉर्निंग। जय माता जी, जय દ્વારકાજી, જય કુળદેવી મારા મળી રામ, જય માં ખુખાર મેં લીધું ગાઈસ। આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ગાઈસ। કારણ કે ઊંઘી ગયા હતા ભાઈ, 4 વાગે ઉઠ્યા હતા રે, 6 વાગી ગયા, 6:30 થઈ ગયા। ચલો ગાઈસ, હવે અમે રાતનું કેવું ફ્લાવર ડેકોરેશનનું કામ કરી ટોટલી તમને બતાવું તારે। ફૂલનું કામ પતી ગયું છે ને, હું હવે જઈશ ઘરે। અને બહુ આજે ઉજાગરા આખી રાતના ઉજાગરા થઈ જાય, 1 કલાક ઊંઘવા મળી દઉં। હવે જઈને મસ્ત મજાનું નાઈ લઉં, ફ્રેશ થઈ જાઉં એકદમ। ગુડ મોર્નિંગ, જય માતાજી, દ્વારકાધીશ। નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મસ્ત મજાનું સવાર તો ક્યાંનું પડી ગયું, કચરા પોતું કપડાં વાસણ વહેલા પતી ગયા તમારે। બહાર જવું મારે તો બહારથી આવી જઈ હું હવે રસોઈ બની જઈએ, કચરા પોતાનું બાકી છે। એમ પપ્પા નાઇટ ત્યાંથી આવી જાય ક્યાં ના એના છોકરા અમારા અમે પૂજા ને બધું તો વહેલા ઉઠી ગયા તો બધા અમે તો વિડીયોમાં બધાને જો ગાઈશ તમે મમ ખાવ શિવાંશ મમ ખાવ મમ કે તો મમ ખાવ હે પપ્પા નાઇટમાં ગયા હતા ને પપ્પા આવી ગયા ને લીધું હે ક્યારનું નહીં ખાઈ લીધું તમે શિવાન જોડે દાદા રમે, 2 જણા રમે, હું રમે દાદા રમાડે। કપડું તો લાગતું જ નહીં આમ। મમ ખાઓ ને મમ તો મમ્મી ખાવ બેટા, દાળ ભાત ખવડાવો, પેલું આગળ માથામાં થઈ ગઈ। આ પછી મેં બેઠો રજા એટલે આજ આ પછી કોમલ કચરો વારે હે અમારે કોમલ તારે રજા રજા છે કે ને રજા છે। મરચીમાં સુઈ ગયો ગઈશ સર હું બનાવું ચા મંડો આ કોમળ એક કોરે બગા મારે ચા પીવા કેવું ગા પપ્પા ચોક્કસ હું બનાવી ચા મસ્ત મજાની મસાલાવાળી પપ્પા ચા પી ગયા તો બધી ચા આવે હા બધા પીવી હોય તો આવી જાઉં ચા પીવા। મમ્મીએ ચા બને દીધી નહીં તો ચા પીવે કાનૂન બને અમે પી લીધી ચા પી લીધી એક આ ખુલ્લી રાખીને હું વહી રહ્યો ઊંઘમાં હું હશે જગવાઈ પપ્પા ફૂલનો આ બુકે બનાવે ને સમી સુંઘે એને કે સુગંધ આવે ને ચઈ ના આવે ફૂલ નહીં સુગંધ આવે જોજો બુકે મસ્ત બનાવશે
જોરદાર બનાવશે જો મસ્ત લગાવી એમાં તો લગાવી જોરદાર પટ્ટો લગાવી બનાવે છે બધું હે અને જે થઈ શું બનાવે સારું બનાવજો મસ્ત મજાનું કારણ કે નહીં બોલે ચમકાવ દે લગાવી દઉં એટલે મોઢા માવો ભરે એટલે નહીં બોલે શું કે હાજી વાત ને મગ ભર્યા મગ મગ નહીં માવો ભરે મગ ભરે હે મગ ભર્યા ને માવો બધું ભરે બોલ જો ગાઈસ અમારા ઘરે આજે પપ્પાએ લગાવી મસ્ત મજાનું તોરણ એ બનાવે છે ફૂલનું કામ બધું કરે ને મેં તો આમ બતાવી ને કે પપ્પાએ બનાવી કે મસ્ત બનાવી જોરદાર એકદમ ફાઇન તમે બનાવી ઓર્ડર આપો તો કહેજો ઓર્ડર આપો તો કહેજો ઓરિજિનલ ફૂલ હે ઓરિજિનલ હે ડુપ્લિકેટ નહીં નહીં એ અમારા માટે બનાવ્યું એક મંદિર પછી એ ઘરે લગાવ્યું હે તોરણ કે ગાલા માટે બનાવી ગાલા એ લાખો રૂપિયા લઈ જી તો વાઈસ જેવું મસ્ત કરો ને તમે કહેજો કોમેન્ટ કરીને જેવું સારું કે નહીં આવે પણ જેને બી બનાવવું હોય તે પણ ઓર્ડર આપજો કોમેન્ટ કરજો કે આ બનાવવું મારે નહીં હવે અત્યારે જમવાનું બનાવવાનું કામકાજ ચાલુ છે અમારા સુમિતા છે ને ભાઈ સિંગ ભજીયાનું શાક બનાવ પહેલી વાર જોઈએ હવે જયશ્રી તું બનાવીશ કે હું બનાવું તમે બનાવો તમારો દર સારું આવે એવું તને ભાવ શીખતા રોટલી બરાબર બનાવતા બે જણા તો બહાર શાંતિ હે રોટલી બનાવતા શાક બનાવતા રોટી બનાવી દઈએ એમ ક્યાં નવી ઓલો કે હું બનાવતું પણ રોટલી બનાવતા આવતી યાર માર તમે રવિવાર ના હું એ બનાવતો એને બનાવતો કઈ તમને બતાવું બધું કટિંગ મસ્ત થઈ ગયું પેલા માતાજીની દર્શન આજ છે પૂનમ તો જય મા કુળદેવી ચામુંડા માળી કારણ કે આજ માતાજીની પ્રસાદી અમારે ધરાવણી હતી એક શ્રીફળ ચડાવ્યું પેંડા ચડાયા અને સુખડી બનાવી હતી જય મા કુળદેવી રક્ષા કરજે મારી માવડી માતાજીની સુખડી ધરાવી હતી અને પેંડા તો પતી ગયા આ છે અમારા સિંગ ભજીયાના શાકની તૈયારી આ છે લીલું લસણ આ ડુંગળી લીલા મરચાં અને ટામેટા આ છે સિંગ ભજીયા બે જાતના ટામેટાવાળા અને સાદા અને બધું થાય છે ટામેટાવાળા નહીં લીંબુવાળા લીંબુવાળા અને આ છે ને જુઓ લસણ પેલું હે લીલું તોય બીજું લસણ કાપે આ હુકું લસણ આટલું બધું લીલું લસણ હે તો જુઓ ટેસ્ટ અલગ ના આવે એટલે ચલો કહીશ હવે તવે મૂકી દેવું તેલ વેલ ગરમ કરી ફટાફટ વઘાર નાખી સુમિતે તો બધું તૈયારી કરી પણ હવે તૈયાર કરીને જતો રહ્યો બનાવવું મારે પડે જો કહીશ મસ્ત મજાનું એકદમ લાલ ચટકદાર જો કહે છે સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું હવે થોડી વાર પછી જમી લેશું તમને ખાય છે ને ભૂખ શિયાળામાં બહુ જલ્દી લાગે છે ફટાફટ ખાઈ લઈએ અને માતાજીને બી હજુ પાણું ધરાવવાનું હોય તો એમને બી જમા લેશું પહેલાં અને પછી આપણે જઈશું ત્યાં સુધી શાક મસ્ત મજાનું થઈ જાય પછી તો ચલો સર ગાઈસ ગેસ બંધ કરી દઈશું હવે કારણ શાક તો બહુ જોરદાર થઈ ગયું ખાલી કલર જુઓ ખાલી ચલો બંધ ઢાંકી દઈએ હવે રોટલી થઈ ગઈ થોડી પછી જમી લઈએ તો ગાઈસ અત્યારે અહીંયા હે ને કોલ અભી પપ્પા સુમિત 3 જણા જમવા બેસી ગયા કેમ કે મારે મમ્મીને 2 જણા નહીં ખાવાનું રવિવાર એટલે ખવાય તો પ્રસાદ રીતે ખાવાની હોય તમે જોઈએ નહીં મમ્મી ચલો ભાઈ સાંજે બનાવીશું ને અમારો શિવાંશ તો હુઈ ગયો નહીં દેખાતું બરાબર આજ પપ્પાએ બનાવી સિંગ ભજીયાનું શાક સ્પાઈસી બનાવ્યું હે એવું સિંગ ભજીયાનું શાક બનાવ્યું કાનો છે ને કાનો આ બેઠો ને કાનો મમ્મી ખાવાનું ચલો કઈ મસ્ત સી ભજીયાનું શાક ખીચડી રોટલી ખાવા દે કેવું ભરી ખાવાની ભજીયા હા રે રે કાટલું હો તને આપણે ટેસ્ટ કરીએ હો જો હા
શિવ એ માટુકુ એગી મસ્ત લાગે હો. મસ્ત લાગે ટેસ્ટી લાગે શાક બહાર રાખજો અમારે રાતે ખાવાનું હે પાછા એકલા એકલા ના ખાઈ જતા તે કઈ નહીં. એવું ચલો ગાઈસ હવે જમીન આપણે હું આવી ગયો અમારા રૂમમાં ઊંઘવા માટે કારણ કે ગાઈસ હું બહુ જોરદાર આવે કારણ કે હે ને આખી નાઈટ ફ્લાવર ડેકોરેશનનું કામ કર્યું ને સવારે જ ઘરે આવ્યો હું અને આઈને મસ્ત મજા નાઈન ફ્રેશ થયો ત્યારે મજા આવી કારણ કે ગાઈસ આજે ને બહુ મસ્ત શાક બી બનાવી હતું સિંગ ભજીયા પહેલી વાર બનાવી પણ બહુ જોરદાર ટેસ્ટ હતો અને ગાઈસ જે નાઇટમાં કામ કર્યું ને એ ફ્લાવર ડેકોરેશન એ બી જોરદાર બની ગઈ તો ગાઈસ તમારે બી આવું કોઈ બી ફ્લાવર ડેકોરેશનનું કામ હોય તો જરૂરથી મારો કોન્ટેક કરજો નાનું મોટું કામ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર લખજો બરાબર તો જરૂરથી તમારું કામ આર્ટિફિશિયલ ઓરિજિનલ બધી રીતનું હું ફ્લાવર ડેકોરેશનનું કામ કરું છું તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ બી માતાજીનું મંદિર હોય કોઈ બી ફ્લાવર ડેકોરેશન કાર ડેકોરેશન કોઈ બી હોય તો આવું નાનું મોટું કામ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર લખજો અને તમારો નંબર બી લખજો તો હું તમને ફોન કરીશ તો ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી.